નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। બીજેપી જંબુસર તાલુકા જિલ્લા પંચાયત સીટની ચૂંટણી પ્રચારાર્થે બાઇક રેલી યોજાઈ। લોકસભાની ચૂંટણી 2024 હવે ગણતરીના કલાકો બાકી છે। આજે સાંજે ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થઈ જશે। જંબુસર તાલુકા બીજેપી દ્વારા કહાનવા જિલ્લા પંચાયત સીટના ગામોમાં બાઇક રેલી યોજાઈ હતી। રેલીનો કહાનવા જોશીપુરાથી ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે પ્રારંભ કરાયો હતો, જેમાં તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, અગ્રણી એચ.કે. પટેલ, ધનંજયભાઈ ભટ્ટ, પ્રતાપભાઈ પરમાર, રોહિતભાઈ કારેલી, રફીકભાઈ, હરદીપસિંહ, રાજેન્દ્રસિંહ, કમલેશભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા। બાઇક રેલી અણખી, વાવલી, બોજાદરા, જફરપુરા, ઉચ્છદ, હાથીપુરા, કારેલી, પીલુદરા, વેડજ, ગજેરા સાથે સમાપન કરાવ્યું હતું। સદર બાઇક રેલીમાં મોટી સંખ્યામાં ફોર વ્હીલ મોટરસાયકલ સાથે હોદ્દેદારો, કાર્યકરો જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ, કલમ યુદ્ધ સમાચાર, રમેશ સત્યની સાથે। આજરોજ લોકસભાની ચૂંટણી પ્રચારના અંતિમ દિને કાન્હવા જિલ્લા પંચાયતમાં સમાવિષ્ટ ગામોમાં તેમજ વેડજ ગામમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિસ્તારના આગેવાનો લાલભાઈ, જિલ્લા પંચાયત સભ્ય કમલેશભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ સહિત તમામ સરપંચશ્રીઓ અને મોટી સંખ્યામાં તાલુકા સભ્યો, કાર્યકર્તાઓ અને લગભગ અંદાજિત 400થી વધુ બાઇકનું આયોજન સાથે આજે રેલી કાન્હવા મુકામેથી શરૂ કરવામાં આવી હતી। કાન્હવાથી કારેલી, પીલુદરા, વેડજ અને ગજેરા તેમજ સવારમાં આ જ રેલી ઉચ્છદ, અણખી સહિતના વિસ્તારોમાં આખી જિલ્લા પંચાયત સીટમાં ફરી અને આ રેલીની અંદર અભૂતપૂર્વ ઉત્સાહ પ્રજામાં હતો અને પરમ દિવસની આ ચૂંટણીની અંદર આ વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીને ઘણું સારું સમર્થન સાથે મોટી લીડથી મનસુખભાઈ વિજય પ્રાપ્ત કરશે એવી અમને વિશ્વાસ છે અને હું પ્રજાને અનુરોધ કરું છું કે નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે 7મી તારીખે ખૂબ ભારે મતદાન કરો અને ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવો। એ જ ભારત માતા કી જય।